જય માતાજી મિત્રો, આજે આપણે પ્રોટીનથી ભરપૂર સુપર હેલ્ધી અને એકવાર બનાવી તમે અઠવાડિયા સુધી ખાઈ શકો તેવા બાજરી મેથીના ઢેબરા બનાવીશું. આ ઢેબરા તમે મુસાફરીમાં પણ લઈ જઈ શકો છો અને ચા સાથે અથવા દહીં સાથે ચટણી સાથે પણ ખાઈ શકો છો, જે એકદમ ટેસ્ટી બને છે અને બિસ્કિટ જેવા જ બને છે. અને તમે તેને બાજરી મેથીના ભાખરી પણ કહી શકો છો. તમે તેને સવારના ચા સાથે પણ ખાઈ શકો છો, જે એકદમ ટેસ્ટી જ બને છે. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો તેની માટે આપણે અહીંયા એક વાટકીનું માપ સેટ કરી લઈશું. તેમાં મેં અહીંયા એક વાટકી જેટલો બાજરાનો લોટ લઈ લીધો છે અને એક વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે. ઘઉંના લોટથી આપણે બાઇન્ડિંગ આવશે માટે હવે આપણે તેને આપણે જેમાં લોટ બાંધવો હોય તે વાસણમાં આપણે તે બંનેને લઈ લેવાના છે. તેમાં સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દેવાનું છે, હળદર ઉમેરીશું, ધાણા જીરુંનો પાવડર ઉમેરીશું, લાલ મરચાંનો પાવડર એડ કરી દેવાનું છે, થોડી હિંગ એડ કરીશું, 1 ચમચી જેટલા આપણે તલ નાખીશું, તેનાથી તેનો ટેંગી સ્વાદ આવશે. અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની છે. અને અહીંયા મેં મેથીની ઝીણી ઝીણી સમારી લીધી છે ધોઈને, તે નાખી દઈશું અને જરૂર મુજબ આપણે તેલ ઉમેરી દેવાનું છે. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આપણે સરસ કઠણ અને ક્રિસ્પી બને તેની માટે આપણે તેલનું મણ એટલું રાખવાનું, જે આપણે મુઠ્ઠિયા વડે તેટલું આપણે તેલનું મણ નાખીશું, જેથી કરીને આપણી આ જે ઢેબરા છે તે સરસ ક્રિસ્પી બનશે. હવે થોડું થોડું પાણી નાખતા જશું અને લોટને આપણે કઠણ બાંધવાનો છે. આપણે ભાખરીનો લોટ બાંધતા હોય તેવો કઠણ બાંધવાનો છે. તમે જોઈ શકો છો આવો કઠણ આપણે લોટ બાંધવાનો છે. તો હવે તેને આપણે રેસ્ટ કરવાની જરૂર નથી, તરત જ તમે તેને ઢેબરા બનાવી શકો છો. તો આપણે લુવો લઈ લેવાનો છે. જેવડા તમારે ઢેબરા કરવા હોય તેટલો લુવો લેવાનો છે અને તેને સરસ રીતે મસળી અને તેનો લુવો બનાવી લેશું. લુવો બની જાય એટલે તેના આપણે ઢેબરા વણી લેશું. આપણો લોટ કઠણ હોવાથી બહારથી કિનારી આપણી ફાટી જશે, માટે આપણે તેને મોટો વાટકો કે તમારી પાસે ઢાંકણું હોય તેવું લઈ લેવાનું છે અને તેનું આપણે આવી રીતે શેપમાં ઢેબરા બનાવી લેવાના, જેથી કરીને તમારા ઢેબરા બધા એક સરખા બનશે અને સરસ બનશે, દેખાવમાં પણ સરસ લાગશે. તો આપણે એક વાટકો તમારે ઢાંકણું હોય ડબ્બાનું તે પણ લઈ શકો છો, માપ કરી લેવાનું. હવે તેની ઉપર આપણે થોડા તલ લગાવી દઈશું અને તેને હળવા હાથે 1 થી 2 વેલણ મારી લેવાના, જેથી કરીને આપણા તલ તેમાં ચોંટી જાય. તો છે ને એકદમ સરળ રીતથી તમારા આ ઢેબરા બની જશે અને ખાવાની તો ખૂબ જ મજા આવશે. હવે તવીને આપણે ગરમ કરી લઈશું. ગરમ થઈ જાય એટલે આપણે તેને ધીમો તાપ કરી લેવાનો. અને અહીંયા મારે મોટી તવી છે માટે હું તેમાં નાના નાના 3 ઢેબરા રાખીને શેકી લઈશ. એક સાઈડથી થોડી શેકાઈ જાય એટલે આપણે બીજી સાઈડ કરી લેવાની, બીજી સાઈડ આપણે ફેરવી લેવાની. અને ગેસની ફ્લેમને આપણે મીડિયમથી ધીમી રાખીશું, જેથી કરીને આપણા ઢેબરા એકદમ સરસ ક્રિસ્પી બનશે. હવે તેમાં આપણે બંને સાઈડ ઘી લગાવી દેવાનું. ઘી અથવા તેલ તમે ગમે તે લગાવી શકો છો. તે બંને સાઈડ આપણે તેને લગાવી દેવાનું છે. જેથી આપણા ઢેબરા એકદમ ક્રિસ્પી જ બનશે. તમે આવી રીતે ટ્રાય કરજો, તે એકદમ ટેસ્ટી જ બનશે. હવે બંને સાઈડ હવે આપણે છાલ્યું કે તમારી પાસે જો પરોઠાનું હોય તે લગાવી અને તેને આવી રીતે પ્રેસ કરી લેવાનું, જેથી કરીને આપણે ડિઝાઇન પણ સરસ બનશે. બધાને આપણે આવી રીતે પ્રેસ કરતા જવાનું હળવા હાથે, જેથી કરીને આપણે ઉપર નીચેની ડિઝાઇન એકદમ સરસ બનશે. હવે ઉપર નીચે કરી અને બંને સાઈડ આપણે તેને શેકી લઈશું. તો છે ને એકદમ સરળ રીતથી તમારા ઢેબરા રેડી થઈ જશે. તો આવી રીતે આપણે બધા ઢેબરાને કરી લેવાના છે. તો એકદમ સરળ રીતથી તમારા ઢેબરા રેડી થઈ જશે. તેને તમે ચા સાથે એન્જોય કરી શકો છો અથવા દહીં સાથે પણ તમે તેને લઈ શકો છો. તો આપણા બધા ઢેબરા રેડી થઈ ગયા છે, જે એકદમ ટેસ્ટી બને છે અને પ્રોટીનથી ભરપૂર બને છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, કારણ કે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ફ્રી છે. જય માતાજી.